સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને અમરેલીના વિવિધ તાલુકાઓમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગઈકાલે અમરેલીમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી, જેની અસર આજે પણ વર્તાઈ રહી છે। અમરેલીના અનેક વિસ્તારોમાં હજુ પણ જળબંબાકાર છે। અમરેલીના રીકડિયામાં ધોધમાર વરસાદ વચ્ચે આખું ગામ જાણે પાણીમાં ગરકાવ થયું છે। આભ ફાટી હોય તેવી સ્થિતિ વચ્ચે ગ્રામજનો ચિંતામાં મુકાયા છે। અમરેલીના રાજુલામાં 10.79 ઇંચ વરસાદ ખાબક્યો, સાથે અનેક તાલુકાઓમાં 5 ઇંચ આસપાસ વરસાદ નોંધાયો। અમરેલીના વિવિધ વિસ્તારોમાંથી ભયાવહ દ્રશ્યો સામે આવ્યા હતા। સરમભડા ગામમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। આ તરફ લીલિયામાં મોટા ગામમાં પણ ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા। અમરેલી સહિત ઉપરવાસમાં પણ ભારે વરસાદને લીધે સ્થાનિક નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું। નાવલી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો અને તેના પાણી લીલિયા મોટા ગામમાં ફરી વળ્યા હતા। બજારોમાં પાણી ફરી વળતા મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ધોધમાર વરસાદને પગલે અનેક રસ્તાઓ ધોવાયા હતા। ધારી શહેરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા। હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા। રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરક થતા વાહન ચાલકોની હાલાકી વધી હતી। અમરેલીમાં 21 જેટલા રસ્તા બંધ થયા હતા અને તેને પગલે 10 ગામ સંપર્ક વિહોણા બન્યા હતા। અમરેલીમાં વરસાદની ધબધબાટી વચ્ચે વિવિધ જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે, ત્યારે ધાતરવાડી સહિતના અનેક ડેમ ઓવરફ્લો થયા હતા। એક તરફ વરસાદ આ વખતે રાહ જોડાવીને જ્યારે આવ્યો ત્યારે રીતસરનો તૂટી પડ્યો। ચિંતાજનક સ્થિતિ હવે સર્જાઈ છે।